તો ચર્ચાને આગળ વધારવી છે અને વારાણસીથી આવેલા દરેક દ્રશ્યોને સમજવાનો પ્રયત્ન કરવો છે, પણ એ પહેલા સીધા આપણે વારાણસી લઈ જઈએ. કિંજલ, ત્યાં શું અપડેટ દેખાઈ રહી છે ત્યારે? કેટલી વારમાં પહોંચી રહ્યા છે વડાપ્રધાન? 11:40 સમય છે તે આપવામાં આવ્યો છે. તમામ જે તૈયારીઓ છે તે પણ થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો કે સતત કેમ કે વડાપ્રધાન આવી રહ્યા છે તેને લઈ અને સુરક્ષા છે તે સતત વધારવામાં આવી રહી છે, કેમ કે ત્યાં એવા પણ કેટલાક લોકો આવ્યા છે કે જેમનું એવું માનવું છે કે વડાપ્રધાનનું જ્યારે ફોર્મ ભરાવાઈ રહ્યું છે ત્યારે તેમને ખાસ પ્રકારની સુવિધા છે તે આપવામાં આવી રહી છે. તેનો જે વિરોધ છે વિરોધ પણ કરી રહ્યા છે. એક સાથે બે દ્રશ્યો છે જ્યાં એ જોવા મળી રહ્યા છે કે જ્યાં એક તરફ એ લોકો કે જે વિરોધ કરી રહ્યા છે તો બીજા તરફ હું મારા કેમેરામેનને કે પ્રયાસ કરે કે બિલકુલ જ્યાંથી વડાપ્રધાન જશે ત્યાં વડાપ્રધાનના આગમન માટે, વડાપ્રધાનના સ્વાગત માટે સામાન્ય લોકો છે તે પણ ઊભા છે. છેલ્લા લગભગ 2 કલાકથી આ લોકો અહીંયા ઊભા છે, કેમ કે તે વડાપ્રધાનને ગઈકાલે પણ રોડ શોની અંદર આ જ પ્રકારની ભીડ જોવા મળી રહી હતી, આ જ પ્રકારની જન્મેદની હતી તે જોવા મળી રહી હતી. અને આજે પણ જ્યારે વડાપ્રધાન પોતાનું ફોર્મ ભરવા આવી રહ્યા છે ત્યારે પણ આ લોકો છેલ્લા 2 કલાકથી ઊભા છે, કેમ કે તેમને વડાપ્રધાનની જે સાથે મુલાકાત છે તે કરવી છે. હાલાકી આ પ્રકારના સમયની અંદર મુલાકાતનો એટલો લાંબો દોર હોતો નથી, પરંતુ તેમ છતાં પણ આ લોકો છે ઊભા છે. એટલે એક તરફ વિરોધ અને એક તરફ સમર્થન, આ વસ્તુ પણ એક સાથે કાશીમાં જ, વારાણસીમાં જ જોવા મળે કે વિરોધ પણ છે અને સમર્થન પણ છે. અને બંને જે સમુદાય છે તેને પોલીસ દ્વારા ટેકલ છે તે કરી રહેવામાં આવી રહ્યા છે, કેમ કે ના બેરિકેડની આ તરફ સમર્થકોને બહાર આવવા દેવામાં આવી રહ્યા છે, ના તો બેરિકેડની પેલી તરફથી વિરોધને બહાર આવવા દેવામાં આવી રહ્યા છે. પરંતુ આજ તો દિવસે ચોક્કસ ન માત્ર વારાણસી માટે પરંતુ એનડીએ માટે પણ ખૂબ જ મહત્વનું એટલે છે, કેમ કે એનડીએ જે હંમેશા એક વાત કરવામાં આવતી હોય છે કે 370 પ્લસ બીજેપી અને એનડીએ 400 પાર કરશે, ત્યારે એનડીએના જે 25 મોટા નેતાઓ છે તે અહીંયા આવી ચૂક્યા છે. તેની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આવી ચૂક્યા છે, તેની સાથે જ રક્ષામંત્રી રાજનાથસિંહ આવી ચૂક્યા છે. તો એક ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ હંમેશા યુનાઇટેડ વેમાં કામ કરતી હોય છે. જ્યારે આપ જુઓ કે ઇન્ડિયા ગઠબંધનની વાત થઈ ત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં પણ જે આંતરિક પ્રકારનો અસંતોષ હતો, આંતરિક પ્રકારની નારાજગી હતી તે બહાર આવી. અનેક લોકોએ કોંગ્રેસમાંથી છેલ્લી ઘડી રાજીનામા આપ્યા. તો આ તમામની વચ્ચે ભાજપ એક મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહી છે કે ભાજપની સાથેના પણ જેટલા જે એલાયન્સ દળો છે, ઘટક દળો છે તે પણ કેટલા મજબૂત છે, તે પણ કેટલા તાકાતવર છે અને તે પણ કેટલી કેડર બેઝ મોટી પાર્ટી છે. સૌથી મહત્વની વાત કે બીજેપીનું અહીંયા સ્પષ્ટ માનવું છે કે ભાજપની લડાઈ, જો વારાણસીની વાત કરવામાં આવે, ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ભાજપની લડાઈ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે નથી પરંતુ બીએસપી સાથે છે. એટલે કે કોંગ્રેસ ભાજપ માટે વિપક્ષની ભૂમિકામાં ઉત્તર પ્રદેશમાં નથી. આવું ગઈકાલે સ્પષ્ટતાથી બીજેપીના અનેક નેતાઓએ પણ કહેલું છે અને અનેક જે મેસેજ છે તે આપવાનો અહીંથી પ્રયાસ છે. એ આખરે સંવિધાનની વાત કરવામાં આવે તો પણ એ આખરે જે છેલ્લી વસ્તી ગણતરીના જે રેશિયો વડાપ્રધાન ઓફિસ દ્વારા આવ્યા તેની જો વાત કરવામાં આવે તો પણ પાકિસ્તાન સાથેના જે સંબંધોને લઈને મણિશંકર અય્યરે વાત કરી તેની પણ જો પ્રતિક્રિયા આપવામાં આવે તો પણ તો આ જે આખી વારાણસીનો જે ગઈકાલથી લઈને અત્યાર સુધીનો એક આખો જે રૂટ બનાવવામાં આવ્યો છે, જે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા છે, તે ક્યાંક ને ક્યાંક જે મેસેજ છે, રાજકીય મેસેજ આપવાનો પણ પ્રયાસ વારાણસીથી કરવામાં આવી રહ્યો છે. અને આપ જોઈ શકો છો કે જે ચહેલ પહેલ છે તે પોલીસની પણ સતત વધી રહી છે, કેમ કે જે સમય છે સમય લગભગ થઈ ચૂક્યો છે, 11:40 સમય છે તે આપવામાં આવ્યો છે અને એ જ કારણસર સતત અહીંયા જે પોલીસ છે તેને પણ આગળ ઊભી કરી દેવામાં આવી છે. આ જ રૂટ છે જ્યાંથી વડાપ્રધાનનો કોન્વોય છે તે આવશે અને કલેક્ટર કચેરીમાં જશે અને ફોર્મ ભરશે. તેની સાથે જ ત્રીજી વખતે વડાપ્રધાન એ વારાણસીમાંથી પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરવા જઈ રહ્યા છે. બિલકુલ કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવી છે.